સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માની શાંતિ મળે તે હેતુથી યજ્ઞમાં આહુતિ આપી હતી. આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું હતું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. નાત જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ય સમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો, જેમાં વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય એ તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું. આ સાથે જ આજે યોજાયેલા યજ્ઞમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા. આ લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરેલા હોય તેવાનું આજે સુરત આર્ય સમાજ મંદિર ખાતે એમની સદગતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે. અને આ યજ્ઞના જે મીડિયા દ્વારા, અખબારો દ્વારા જે લોકોને સંદેશો મળ્યો છે તેવા વ્યક્તિઓ જેઓ અમદાવાદથી અને બોમ્બેથી પણ પોતાના સ્વજનોને શોધવા માટે અહીં આવ્યા છે. જેમાં અમદાવાદમાં જે ભાઈ આવ્યા તેમના ભાઈની આ સંસ્થા દ્વારા ફોટામાં એમની ઓળખ થઈ છે. અને આ સંસ્થાની અંદર આર્ય સમાજ અમને વિનામૂલ્યે હોલ ફાળવી આપ્યો છે. અને આ સંસ્થાની અંદર મારી પૂરી વોલેન્ટરિયન ટીમ અમને સહકાર આપે છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે હું ચેનલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.